ગુડ મોર્નિંગ. આપણે જાગી ગયા અને સવારમાં જાગીને સીધા ભગવાનને પ્રણામ કરી અને પૂજાપાઠ કરી અને સાથે આપણી સાથે આજે આ ભાણુભાઈ પણ હતા. એ પણ મારી સાથે પૂજા કરવા બેસી ગયા હતા. ભગવાનની પૂજા કરી, તિલક ચાંદલો કરી અને જય સ્વામિનારાયણ કહી અને સાથે ભગવાનની માળા પણ આપણે કરી લીધી. માળા કરતાં જોયું તો ભાણુભાઈ પણ આપણી સાથે આરતી કરતા હતા. પછી આપણે સવારનો નાસ્તો લઈ લીધો અને ત્યાર પછી આપણે દાદાને પ્રણામ કર્યા, કારણ કે આજે આપણા દાદાની 6ઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ હતી. તેમને પ્રણામ કરીને ઘડીક વાર બેઠા. ત્યાં જોયું ત્યાં ભાણુભાઈ એની રમત ચાલુ જ હતી અને રમતા હતા. રમતા જોયું ત્યાં સાથે આપણે ભાણીબેન પણ આવી ગયા. એની સાથે થોડોક આપણે ટાઈમ સ્પેન્ડ કરી અને આપણે ચાલ્યા ગયા મેડિકલે જઈને જોયું તો બહુ બધા પેશન્ટ હતા. આપણે તેમને દવા આપી દીધી અને દવા બધી વ્યવસ્થિત અપાઈ ગઈ અને પછી આપણે ત્યાં મેડિકલેથી નીકળી ગયા અને મેડમને લેવા ચાલ્યા ગયા. મેડમને એના પપ્પાના ઘરેથી લઈ આપણે ઘરે આવતા રહ્યા. ઘરે આવીને આપણે જમી લીધું. જમીને પછી જોયું તો ભાણુભાઈ સાથે મસ્તી કરતા હતા. ભાણિયાભાઈ સાથે આપણી સાથે ભાણીબેન પણ હતા. એ પણ ડાન્સ કરતા હતા અને બંને મસ્તી ચાલુ હતી. પછી ચાલ્યા ગયા આપણે ક્લિનિક પર. મેડમને ડ્રેસિંગ કરાવવાનું હતું, તેથી આપણે ડ્રેસિંગ કરાવીને પછી રાત્રે આપણે ચાલ્યા ગયા જમવા ફાર્મમાં, કારણ કે આજે આપણે રાત્રે ફાર્મમાં જમવા જવાનું હતું. ત્યાં આપણા સૌ ફેમિલીવાળા ભેગા થયા હતા અને બધાની સાથે જમવાની ખૂબ જ મજા આવી. બધા એકસાથે ભેગા થયા હોય એટલે મસ્તી પણ ચાલુ જ હોય. બધાની સાથે ખૂબ મજા કરી અને પછી આપણે આવતા રહ્યા ઘરે. ઘરે આવીને હવે આપણે સૂઈ જાય. ગુડ નાઇટ.